નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારા સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 3 મુઘલ સામ્રાજ્ય એમનું આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન છે એ જોવાના છીએ. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લે લિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમને અન્ય વિષયોના સ્વાધ્યાયના સોલ્યુશન પણ મળી રહેશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું છે, નીચેના પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખવાના છે. એમાં પહેલું, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1526ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. બીજું છે, શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો. તો શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. ત્રીજું, અકબરના સમયના મહાન સંગીત તજજ્ઞ ગાયકનું નામ આપવાનું છે. તો અકબરના સમયમાં મહાન સંગીત તજજ્ઞ છે, ગાયકનું નામ તાનસેન હતું. કોણ હતા? તાનસેન. ચોથું, જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો. તો જહાંગીરના દરબારમાં મંસૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો, જે પક્ષી ચિત્રકાર હતો. જહાંગીરના બીજા ચિત્રકારનું નામ આબુલ હસન હતું. પાંચમું છે, છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો. બીજો પ્રશ્ન છે, માંગ્યા મુજબ ઉત્તર આપો. એમાં પહેલું, મુઘલ વહીવટીતંત્રની રૂપરેખા આપવાની છે. મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી હતી. મુઘલ શાસનમાં કેન્દ્રમાં બાદશાહ હતો. બાદશાહને સલાહ આપવા, મદદ કરવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહની સત્તા સર્વોપરી હતી. તે સર્વોચ્ચ સેનાપતિ હતો. બાદશાહ અને રાજ્યના વહીવટતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવી હતી. તે દિવાલ-એ-વજીર કુલ કહેવાતો હતો. વજીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હોય. સેનાનો વડા મીરબખ્શ કહેવામાં આવતો. મીરબખ્શ સેનામાં અધિકારીઓની ભરતી કરતો. તે સેનામાં અધિકારીની નિમણૂક કરતો. તે રાજ્યના ગુપ્તચર તંત્રની દેખરેખ રાખતો. મુઘલ વહીવટી તંત્રમાં ગુપ્તચરો વાક્યાન્વિત તરીકે ઓળખાતા. રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો. મુઘલ સામ્રાજ્યની અંગત જરૂરિયાતોને ધ્યાન રાખવા મીર-એ-સામાન નામનો વિભાગ હતો. આ વિભાગનો ઉપરી સરકારી કારખાનાઓનો વડો હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, મુઘલ સ્થાપત્યના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરવાની છે. તો મુઘલ સ્થાપત્યની ઇમારતો અમૂલ્ય અને અપ્રીત ગણાય છે. ઇમારતોનો બાંધકામમાં હિન્દુ મુસ્લિમ કાળનો સુભગ સમન્વય થયો હતો. મુઘલ સ્થાપત્ય કલાના મુખ્ય નમૂનાઓ અહીંયા નીચે આપેલા છે. એમાં પહેલું કીધું, બાબરે પાણીપત પાસે કાબુલી મસ્જિદ, સંભલમાં જુમા મસ્જિદ અને આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો. બીજું છે, અકબરે આગ્રામાં એક કિલ્લો બંધાવ્યો હતો. તેણે આગ્રાથી 36 કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ સલીમ યાદમાં ફતેહપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું. અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો, જે ભારતનો સૌથી મોટો દરવાજો છે. આ ઉપરાંત તેણે અહીં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલ વગેરે સ્થાપ્યા હતા. ત્યારબાદ ત્રીજું આપ્યું, જહાંગીરના સમયમાં બંધાયેલ સ્થાપત્યોમાંના સંગેમરમરનો સફેદ આરસપહાણનો ઉપયોગ થયો હતો. ચોથું છે, શાહજહાંને ઇમારતો બાંધવાનો ભારે શોખ હતો. તેનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્ય સુવર્ણ યુગ કહેવાય છે. શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ જમહલની યાદમાં, તેમની પત્ની હતી મુમતાઝ, એમની યાદમાં આગ્રામાં યમુના નદી કિનારે તાજમહેલ બંધાવ્યો હતો. તે દુનિયાની એક અજાયબી ગણાય છે. શાહજહાંએ આગ્રામાં મોટી મસ્જિદ બંધાવી છે, જે અદ્ભુત ઇમારત ગણાય છે. તેને
દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો. અને 5મું છે ઔરંગઝેબ પોતાની પત્ની યાદમાં ઔરંગઝેબના તાજમહેલ જેવા જ કલાત્મક રાબિયા ઉદ દૌરાના મકબરો બંધાવ્યો હતો. 3જું છે છત્રપતિ શિવાજીના વિજય વિશેની નોંધ લખવાની છે. છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી વિજય મેળવ્યા હતા. જેમ કે ઈસવીસન 1646માં શિવાજીએ તોરણાનો કિલ્લો જીત્યો હતો. એ પછી તેમણે કલ્યાણ અને માહુલીન કિલ્લા જીત્યા હતા. ઈસવીસન 1670માં શિવાજીએ સિંહણગઢ, વેલોર અને ઝાંસીના કિલ્લા જીત્યા હતા. ઈસવીસન 1677માં તેમણે દક્ષિણ દરવાજા સમાન કોઈલનો કિલ્લો જીત્યો હતો. 4થું છે અકબરની ધાર્મિક નીતિની ચર્ચા. તો અકબરની ધાર્મિક નીતિની ચર્ચામાં આપેલું છે કે અકબરને બિનસાંપ્રદાયિકતા નીતિ અપનાવી હતી. તેણે હિન્દુઓને પાસેથી લેવામાં આવતો યાત્રા વેરો અને જિઝિયા વેરો રદ કરી ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેમણે હિન્દુઓને પોતાની દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર નિમ્યા હતા. તેણે પ્રજાના બધા જ વર્ગોને પોતાના ધર્મ પાળવાની છૂટ આપી હતી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિકરી ઇબાર ખાનનું બંધાવ્યું હતું. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોનો ચર્ચા કરવા ઇતિહાસમાં આમંત્રણ આપતો હતો. તે તેમની ધર્મ ચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો હતો. તેમણે પ્રત્યેક ધર્મનો ઉત્તમ સિદ્ધાંતોનો તારવી દીન-એ-ઇલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસામય હતી. 5મું છે શેરશાહની સુધારાની ચર્ચા કરવાની છે. તો શેરશાહ ઈસવીસન 1540થી ઈસવીસન 1545ના 5 વર્ષ શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા. તેમને મુખ્ય સુધારાઓ નીચે પ્રમાણે છે. એમના સુધારા અહીંયા તમને આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાના છે. એના પછી કીધું છે 3જું નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી સાચો ઉત્તર આપવાનો છે. એમાં પહેલો વિકલ્પ છે પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. તો અકબર અને હેમુ વચ્ચે છે આ યુદ્ધ થયું હતું. બીજું છે બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો? તો બુલંદ દરવાજો છે એ અકબરે બંધાવ્યો હતો. ત્યારબાદ 3જું છે દિલ્હીનો લાલ કિલ્લો બનાવડાવ્યો હતો. કોણે બનાવડાવ્યો હતો? તો કે શાહજહાં છે એને આ કિલ્લો બનાવડાવ્યો હતો. ત્યારબાદ 4થો પ્રશ્ન છે અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. તો અકબરનો જન્મ છે અમરકોટ નામનું સ્થળ છે ત્યાં થયો હતો. અહીંયા તમારા આ સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનો છે, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરવાનો છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.